વેલકમ સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 ધોરણ 12 ખૂબ જ અગત્યનું ચેપ્ટરનું નામ છે દ્રાવણો, એને કહેવાય સોલ્યુશન્સ. આ ચેપ્ટરનું કનેક્શન સીધું જ ધોરણ 11નું પહેલું ચેપ્ટર મોલ કોન્સેપ્ટવાળું જે હતું તેની સાથે છે. એ મોલ કોન્સેપ્ટવાળા ચેપ્ટરની અંદર જો આપણે વાત કરીએ તો મિશ્રણ વિશે ભણવાનું આવ્યું હતું. ત્યાં વસ્તુ વિશે, ત્યાં દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવ્યું હતું. એક હતું શુદ્ધ પદાર્થો અને બીજું હતું મિશ્રણ. શુદ્ધ પદાર્થોની અંદર તમે તત્વ અથવા કોઈ સંયોજનને તમે લઈ શકો, પણ મિશ્રણ બે પ્રકારના હોય, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થો એટલે કેવા પદાર્થો? જેમ કે કોઈ સળિયો છે લોખંડનો, એમાં બધા જ પરમાણુઓ ખાલી લોખંડના છે, તો એ તમે શુદ્ધ પદાર્થ કહી શકો. એક જાતનું તત્વ થયું. O2, આપણી પાસે ધારો કે કોઈ સિલિન્ડર હોય અને 100% O2ના જ અણુઓ હોય તો એ એક શુદ્ધ પદાર્થ કહેવાય. બરફનો કોઈ ટુકડો જેમાં બધા જ મોલેક્યુલ H2Oના છે તો તમે એને શુદ્ધ પદાર્થ કહી શકો. પણ આપણા ઘરોમાં જે પાણી આવે છે તેની અંદર ખાલી H2O નથી, અમુક આયનો પણ હશે જેને આપણે મિનરલ તરીકે ઓળખીએ છીએ, એટલે આપણે મિનરલ વોટર પીએ છીએ. તો એ મિનરલ્સ જ્યારે તમે બરફ બનાવવા મૂકો છો અથવા એ મિનરલને લિક્વિડ સ્વરૂપમાં તમે રાખો છો, એ મિનરલ વોટર, તો એ દ્રાવણ થયું કહેવાય, એ મિશ્રણ થયું કહેવાય. એને તમે શુદ્ધ પદાર્થ ના કહી શકો. મિશ્રણ પણ બે જાતના હોય, સમાંગ અને વિષમાંગ. એટલે કે સમાંગ મિશ્રણને કહેવાય હોમોજીનિયસ મિક્સચર, વિષમાંગ મિશ્રણને કહેવાય હેટ્રોજીનિયસ મિક્સચર. હોમોજીનિયસ એટલે એકરૂપ રીતે, એક સમાન રીતે મિક્સ થઈ ગયેલા હોય. જેમ કે પાણીની અંદર જે આયનો છે ચોખ્ખા પાણીમાં તમે જોઈ નથી શકવાના, એ સમાંગ મિશ્રણ કહેવાય. આ હવા, એ હવાની અંદર O2 ને N2 એકબીજા સાથે એકરૂપ રીતે મિક્સ થઈ ચૂકેલા છે, તો એને તમે મિશ્રણ, સમાંગ મિશ્રણ કહી શકો. ઠીક છે. પણ જો પાણીની અંદર તમે રેતી નાખો છો તો એ રેતી નીચે બેસી જાય છે, જેને તમે શું કહી શકો છો? વિષમાંગ પ્રણાલી, વિષમાંગ મિશ્રણ. કોઈ ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે છે, તમે દૂરથી જુઓ છો કે ત્યાંથી ધુમાડો નીકળે છે ચીમનીમાંથી, તો એ તમે હદ રેખાથી અલગ કરી શકો છો, તો એવા મિશ્રણને શું કહેવાશે? વિષમાંગ મિશ્રણ. પાણીમાં તેલનું એક ટીપું નાખશો તે ઉપર તર્યા કરશે, તો એ શું થયું? તમે એક હદ રેખાથી અલગ કરી શકો છો, એને કહેવાય વિષમાંગ મિશ્રણ. એટલે મિશ્રણના બે પ્રકાર, સમાંગ અને વિષમાંગ. એમાંથી જે સમાંગ મિશ્રણ હોય એ સમાંગ મિશ્રણને દ્રાવણો કહેવાય. યાદ રાખજો બાળકો, સમાંગ મિશ્રણ એટલે કે દ્રાવણો. ઠીક છે. તેમાં કણોનો જે વ્યાસ છે, કણોનો વ્યાસ <10⁻⁹ મીટર એટલે કે 1 નેનોમીટરથી નાની સાઇઝના કણો હશે. શું થાય છે જ્યારે તમે મીઠાને પાણીમાં નાખો છો ત્યારે? મીઠાના કણો મોટા છે ઘન સ્થિતિમાં, પણ જ્યારે તમે એ કણોને પાણીમાં નાખો છો તો એ કણોની અંદર રહેલા Na+ અને Cl- H2O જે પોલાર લિક્વિડ છે, ધ્રુવીય, એ પાણીના બળ વડે એ NaCl તૂટશે અને એ નાના કણોમાં વિભાજિત થશે, અને એ કણોનો વ્યાસ, એ આયનોનો વ્યાસ 10⁻⁹ મીટરથી નાનો હશે. એટલે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. આપણે એવું કહીએ કે મીઠું ઓગળી ગયું, બરાબર છે. હવે જો કણોનો વ્યાસ આનાથી મોટો હશે તો પછી એ કલીલ કહેવાશે, અને કણોનો વ્યાસ બહુ મોટો હશે તો પછી એને વિષમાંગ પ્રણાલી કહેવાશે. કલીલ વિશેનો અભ્યાસ આપણે આગળ આજ 12મા ધોરણના 5મા ચેપ્ટરમાં ભણીશું. હાલમાં આપણે ભણીશું સમાંગ મિશ્રણ એટલે કે દ્રાવણો વિશેનો અભ્યાસ. બાળકો 11મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા હતા કે દ્રાવણના બે ઘટકો હોય, એક હોય દ્રાવક અને બીજું છે દ્રાવ્ય. તેમ છતાં અહીંયા ફરીથી એકવાર સમજીશું. દ્રાવકને ઇંગ્લિશમાં કહેવાય છે સોલ્વન્ટ અને દ્રાવ્યને ઇંગ્લિશમાં કહેવાય છે સોલ્યુટ. સોલ્વન્ટ અને સોલ્યુટ, આ બે શબ્દો યાદ રાખજો. સોલ્વન્ટ કોને કહેવાય? દ્રાવક કોને કહેવાય? જેની માત્રા વધુ હોય એને દ્રાવક કહેવાય, અને જેની માત્રા ઓછી હોય તેને દ્રાવ્ય કહેવાય. સામાન્ય રીતે દ્રાવણમાં દ્રાવક પદાર્થ એક જ હોય, એટલે દ્રાવક જે છે એ કેટલો હશે? એક જ હોય. પરંતુ દ્રાવ્ય પદાર્થ એક અથવા એક કરતાં વધુ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, આ વાતાવરણની હવા જે છે એ હવામાં નાઇટ્રોજન વધુ માત્રામાં છે, એટલે નાઇટ્રોજનને શું કહીશું? દ્રાવક. પણ ઓક્સિજન વાયુ છે 21%, એ સિવાય કાર્બન ડાયોક્સાઇડ છે, ભેજવાળી હવા છે, પ્રદૂષક વાયુઓ છે, તે બધાને આપણે શું કહીએ? દ્રાવ્ય.
એટલે દ્રાવક કોણ થયો? નાઇટ્રોજન. અને એ સિવાયના બીજા બધા વાયુઓ શું થયા? દ્રાવ્ય. ધારો કે લીંબુનું શરબત, એ લીંબુના શરબતમાં પાણી શું થયું? દ્રાવક, સોલ્વન્ટ. પછી ખાંડ, લીંબુ, મીઠું, પોતપોતાના ટેસ્ટ પ્રમાણે જે ઉમેરવું એ ઉમેરાય. એ બધી વસ્તુ શું થઈ? દ્રાવ્ય. એટલે દ્રાવક એક જ છે, પણ દ્રાવ્ય પદાર્થ એક કરતાં વધુ હોઈ શકે. આ ચેપ્ટરમાં આપણે કેવા દ્રાવણોનો અભ્યાસ કરીશું? બાઇનરી સોલ્યુશન, એટલે કે દ્વિઅંગી દ્રાવણોનો અભ્યાસ કરીશું, કે જેમાં એક જ દ્રાવક અને એક જ દ્રાવ્ય હશે. એટલે આ ચેપ્ટરમાં આપણે એવા દ્રાવણોનો અભ્યાસ કરીશું કે જેમાં દ્રાવક તો એક જ હોય, દ્રાવ્ય પદાર્થ પણ એક જ હોય. એટલે ખાલી બે અંગ, એટલે એને કહેવાય દ્વિઅંગી દ્રાવણ, બાઇનરી સોલ્યુશન્સ. ઓકે. બીજી એક અગત્યની વાત યાદ રાખવાની છે બાળકો, કે દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી થતી હોય છે. ફરીથી એકવાર, દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી થતી હોય છે. કેમ કે દ્રાવક વધુ હોય છે, એટલે દ્રાવકની જે ભૌતિક અવસ્થા હોય તેને આધારે દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી થતી હોય છે. એક એક્ઝામ્પલ લઈએ. કોઈ વ્યક્તિ જિંદગીમાં પહેલી વાર લોટ બનાવવા બેઠો, રોટલીનો લોટ, ઘઉંનો લોટ. હવે લોટની અંદર જો એને વધારે માત્રામાં પાણી ઉમેરી દીધું તો શું થાય છે? લોટનું એક ભીનું રબડું તૈયાર થઈ જાય છે. કેમ કે જે પાણી ઓછી માત્રામાં ઉમેરવાનું હતું એની બદલે એને પાણી કેવું ઉમેરી દીધું? વધુ માત્રામાં. તો જે ઓવરઓલ સોલ્યુશન બની ગયું કેવું? લિક્વિડ. પણ જો એની જ બદલે આપણા મમ્મી કદાચ લોટ બનાવે તો એની અંદર ઘન પાવડર, એટલે કે લોટ વધુ હશે, પાણી ઓછું હશે, તો ઓવરઓલ સોલ્યુશન કેવું તૈયાર થશે? ઘન. એટલે કે જે તમે વધારે ઉમેરેલું હોય, દ્રાવણની ભૌતિક અવસ્થા એવી થાય. ઓકે. હવે દ્રાવણની ભૌતિક અવસ્થાને આધારે એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલું વાયુ, બીજું છે પ્રવાહી, ત્રીજું છે ઘન. જો દ્રાવક વાયુ હોય, દ્રાવ્ય પદાર્થ ગમે તે હોય, ડઝન્ટ મેટર, દ્રાવક પદાર્થ વાયુ હશે તો દ્રાવણ કેવો છે? વાયુ. દ્રાવક પદાર્થ પ્રવાહી છે તો દ્રાવણ પ્રવાહી. અને દ્રાવક ઘન છે તો દ્રાવણ કેવું છે? ઘન. એટલે કે દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી થતી હોય છે. ઓકે. 1 બાય 1 એમના એક્ઝામ્પલ આપણે જોઈએ. આપણે રોજિંદા જીવનમાં મોટે ભાગે વાપરતા હોઈએ છીએ આ બધી વસ્તુઓ. જો દ્રાવક વાયુ, દ્રાવ્ય પણ વાયુ, તેનું ઉદાહરણ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનું મિશ્રણ, જેમાં ઓક્સિજન કોણ છે? દ્રાવ્ય, વાયુ છે. નાઇટ્રોજન બી દ્રાવક, એ પણ વાયુ છે. અને એ બેનું મિશ્રણ થઈને જે હવા તૈયાર થઈ તે પણ વાયુ છે. બીજું એક્ઝામ્પલ, દ્રાવક વાયુ અને દ્રાવ્ય પદાર્થ પ્રવાહી. દ્રાવક તરીકે વાયુ અને દ્રાવ્ય તરીકે પ્રવાહી. ઉદાહરણ અહીંયા આપ્યું છે નાઇટ્રોજન વાયુ સાથે ક્લોરોફોર્મનું મિશ્રણ. ક્લોરોફોર્મ એ કેવું છે? પેટ્રોલની જેમ ઉડી જાય તેવું પ્રવાહી છે, બાષ્પીભવન પામી જાય છે ઇઝીલી. એટલે ક્લોરોફોર્મ એ નાઇટ્રોજનની અંદર મિક્સ થતાં પહેલાં કેવું હતું? પ્રવાહી અવસ્થામાં. પણ જેવું ક્લોરોફોર્મ ઉડી ગયું, એને હવામાં ભળી ગયું, તો એ ક્લોરોફોર્મ અને નાઇટ્રોજનનું મિશ્રણ જે તૈયાર થયું તે કેવું છે? વાયુ. સમજવાનો જરા પ્રયત્ન કરતો. ક્લોરોફોર્મ એ દ્રાવ્ય છે, એ ઉમેરાતા પહેલાં, નાઇટ્રોજનમાં મિક્સ થતાં પહેલાં કેવું હતું? પ્રવાહી. દ્રાવક તરીકે કોણ છે? હવા, નાઇટ્રોજન. અને જેવું ક્લોરોફોર્મ નાઇટ્રોજન સાથે ભળી ગયું, મિક્સ થઈ ગયું, તો એ દ્રાવણની ભૌતિક અવસ્થા કેવી છે? વાયુ. એટલે કે મિક્સ થઈ ગયા પછી દ્રાવ્ય પદાર્થે પોતાની ભૌતિક અવસ્થા શું કરી? પોતાની કેરેક્ટરિસ્ટિક લૂઝ કરી નાખી. ઓકે. પછી દ્રાવક વાયુ અને દ્રાવ્ય પદાર્થ ઘન હોય તેવું ઉદાહરણ નાઇટ્રોજન વાયુમાં કપૂરનું મિશ્રણ. કપૂરની ટેબ્લેટ્સ, કપૂરની ગોટીઓ આપણે બધાએ જોઈ હશે. એ દીવાની અંદર કપૂરની ગોટી નાખીએ તો શું થાય? કપૂરનું ઉર્ધ્વપાતન થાય અને એ કપૂર હવામાં ભળી જાય. પણ એ કપૂર કોઈ અગ્નિમાં પીગળતા પહેલાં એવું હોય છે? ઘન સ્થિતિમાં. એટલે દ્રાવકની અહીંયા દ્રાવ્યની અવસ્થા કેવી લખી છે? ઘન. દ્રાવક તરીકે કોણ છે? હવા, એ વાયુ. અને બેનું મિશ્રણ થઈ જાય પછી ઓવરઓલ સોલ્યુશન કેવું તૈયાર થાય છે? વાયુ. ઠીક છે. પછી ચોથું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં દ્રાવક તરીકે પ્રવાહી અને દ્રાવ્ય તરીકે વાયુ હોય.
દ્રાવક તરીકે પ્રવાહી અને દ્રાવ્ય તરીકે વાયુ. અહીંયા ઉદાહરણ આપ્યું છે પાણીમાં દ્રાવ્ય થયેલો O2 વાયુ. આપણે જે પીવાનું પાણી પીએ છીએ તેમાં ઓક્સિજન વાયુ થોડો ઘણો ઓગળેલો હોય જ. તેવી જ રીતે જો કદાચ આપણે થમ્સઅપ, પેપ્સી, કોલ્ડ ડ્રિંક જો પીએ તો એની અંદર CO2 એડ કરેલો હોય છે. તો CO2 શું છે? દ્રાવ્ય. કેવો દ્રાવ્ય પદાર્થ છે? વાયુ. અને જે લિક્વિડ છે પાણી, પ્રવાહી. અને બેનું મિશ્રણ થઈને જે કોલ્ડ ડ્રિંક તૈયાર થયું તે કેવું છે? પ્રવાહી. બરાબર છે. પછી પ્રવાહી અને પ્રવાહી બંને પ્રવાહી હોય તેવું ઉદાહરણ તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ, આલ્કોહોલ. પાણી પણ પ્રવાહી છે, આલ્કોહોલ પણ પ્રવાહી છે. પાણી અહીંયા દ્રાવક તરીકે છે, આલ્કોહોલ દ્રાવ્ય તરીકે છે. એ રીતે તમે પેટ્રોલ અને કેરોસીન પણ લઈ શકો. બંને પ્રવાહી છે, બંને એકબીજામાં મિક્સ થશે. ઓકે. પછી છે દ્રાવક તરીકે પ્રવાહી હોય અને દ્રાવ્ય તરીકે ઘન. વિચારો, પાણીમાં તમે ખાંડ ઓગાળો છો ત્યાંનું એક્ઝામ્પલ થયું. કેમ કે પાણી શું છે? પ્રવાહી. ખાંડ શું છે? ઘન. ખાંડ, ગ્લુકોઝ, મીઠું એ ઘન પદાર્થ છે. અને ઓગળ્યા પછી જે દ્રાવણ તૈયાર થાય છે તે કેવું હોય છે? પ્રવાહી. પછી છે ઘન દ્રાવણો. અહીંયા દ્રાવક કેવો છે? ઘન. દ્રાવ્ય પદાર્થ વાયુ, પ્રવાહી કે ઘન ગમે તે હોઈ શકે. એક ધાતુ છે પેલેડિયમ, પીડી. પેલેડિયમ ધાતુનો પાવડર કરેલો હોય એની અંદર હાઇડ્રોજન વાયુનું શું થયું હોય? અધિશોષણ. એટલે કે પાવડરની અંદર નાના નાના જે છિદ્રો છે એ છિદ્રોમાં ઘન પદાર્થની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાઈ ગયો છે. એ મિશ્રણને શું કહેવાય છે? પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ. જેમાં દ્રાવક પેલેડિયમ ઘન છે અને વાયુ હાઇડ્રોજન દ્રાવ્ય પદાર્થ છે. પછી બીજું એવું એક્ઝામ્પલ કે જેમાં દ્રાવક ઘન હોય અને દ્રાવ્ય પદાર્થ પ્રવાહી હોય. અહીંયા એક્ઝામ્પલ લીધું છે સોડિયમ મર્ક્યુરી સંવરસ. ફરીથી એકવાર, સોડિયમ મર્ક્યુરી સંવરસ એને લખે છે, ઇંગ્લિશમાં કહેવાય છે એમાલ્ગમ. આ એમાલ્ગમ વર્ડ જ્યારે હોય ને તેમાં મર્ક્યુરી છે ને દ્રાવ્ય તરીકે લીધેલો હશે. મર્ક્યુરી લિક્વિડ હોય આપણને ખબર છે, અને સોડિયમ અહીંયા દ્રાવક તરીકે લીધેલો છે. એટલે આ એક જાતની મિશ્ર ધાતુ છે. એક જાતની લુગદી તૈયાર થશે, પેસ્ટ તૈયાર થશે. જે પેસ્ટમાં મર્ક્યુરી ધાતુ દ્રાવ્ય તરીકે છે, મર્ક્યુરી ઓછી લીધેલી છે, અને એમાં સોડિયમ ધાતુ, મેગ્નેશિયમ નાખ્યું તો મેગ્નેશિયમ મર્ક્યુરી સંવરસ કહેવાય. ઝિંક નાખ્યું તો ઝિંક મર્ક્યુરી સંવરસ કહેવાય. એટલે ધાતુનો પાવડર, સોડિયમ છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, એવી ધાતુનો પાવડર મર્ક્યુરીમાં મિક્સ કર્યો અને જે પેસ્ટ તૈયાર થઈ એ ઘટ્ટ પેસ્ટ હશે, ઘન પદાર્થ હશે. અને એક જાતની એને મિશ્ર ધાતુ પણ કહી શકાય. સોડિયમ મર્ક્યુરી સંવરસ અથવા સોડિયમ મર્ક્યુરી એમાલ્ગમ. ફરીથી એકવાર, એમાં મર્ક્યુરી શું છે? દ્રાવ્ય, લિક્વિડ, પ્રવાહી, અને સોડિયમ દ્રાવક છે, ઘન. ઓકે. જ્યારે બંને ઘન હોય તો ઉદાહરણ તરીકે સોનાના ઘરેણાં, જેમાં દ્રાવક તરીકે સોનું છે અને દ્રાવ્ય તરીકે કોપર. મિક્સ થતાં પહેલાં બંને અલગ અલગ હતા. તમે એને મિક્સ કર્યું, પીગાળ્યું અને પછી ઠારી કાઢ્યું, એટલે ઘન સ્થિતિમાં સોનાના ઘરેણાં તૈયાર થયા, જેમાં એક સમાન રીતે કોપર અને સોનું મિક્સ થઈ ચૂકેલા છે. સોનાના ઘરેણામાં તમે નરી આંખે નથી જોઈ શકતા કે ક્યાં સોનું છે ને ક્યાં કોપર. એટલે એક સમાન રીતે મિક્સ થઈ ગયા છે. આ ટેબલ ભણતા પહેલાં કેટલાક વિદ્યાર્થીઓના મનમાં એવી ગલત ધારણા હતી કે દ્રાવણ શબ્દ આવે ને એટલે પ્રવાહી જ. ના, દ્રાવણ ઘન બી હોઈ શકે, દ્રાવણ પ્રવાહી પણ હોઈ શકે, દ્રાવણ વાયુ પણ હોઈ શકે. અત્યાર સુધી ભલે તમે મનમાં એવું રાખ્યું હોય કદાચ કે દ્રાવણ એટલે પ્રવાહી. ના, હવે યાદ રાખજો, દ્રાવણ ઘન બી હોય, દ્રાવણ પ્રવાહી બી હોય, દ્રાવણ વાયુ પણ હોય. આ ટેબલ તમે મોઢે કરજો, MCQ માટે કામ લાગશે. ઓકે. હવે આપણે દ્રાવણનું વર્ગીકરણ તો જોયું, પણ દ્રાવણના અમુક ગણતરીઓ, દાખલાઓ કરવા માટે અમુક સૂત્રો આવડવા જરૂરી છે. અને દ્રાવણની સાંદ્રતા સમજવી જરૂરી છે. સાંદ્રતાને ઇંગ્લિશમાં કહેવાય કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાનો સાદો અર્થ એ થાય છે કે દ્રાવણમાં રહેલા ઘટકોનો જથ્થો દર્શાવતો આંક. ફરીથી એકવાર, દ્રાવણમાં રહેલા ઘટકોનો જથ્થો સૂચવતો આંક. અને તેના અલગ અલગ એકમો હોઈ શકે. અલગ અલગ એકમો આપણે ભણીએ એટલે કે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ, એક્સપ્રેસિંગ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન્સ, એના વિવિધ એકમો. સૌથી પહેલો એકમ છે દળથી ટકાવારી, પર્સન્ટેજ બાય માસ. પર્સન્ટેજ બાય માસની સંજ્ઞા છે પર્સન્ટેજ W/W.
ધોરણ 11માં કેટલાક વિદ્યાર્થીઓ આ બધું મેં ભણાવ્યું હતું. મારી પાસે જે ભણ્યા હશે એને બધા સૂત્રો ઓલમોસ્ટ ખબર છે, પણ તેમ છતાંય ફરીથી આપણે ભણીએ. પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં. કાં તો 2 ગ્રામમાં લો કાં તો 2 કિલોગ્રામમાં લો. એવું નહીં કરવાનું કે 1 ગ્રામ ને 1 કિલોગ્રામ. ઠીક છે. એટલે પર્સન્ટેજ W/W ઇક્વલ ટુ 100 ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં. હવે જો તમને દ્રાવ્યનું દળ આપ્યું ના હોય અને ખાલી ટકાવારી જ આપી હોય, જેમ કે અહીંયા ટકાવારી લખી છે 10% W/W ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ, તો આપણે એનો અર્થ શું કાઢવાનો? છેદને છે ને 100 ધાર લેવાનું. જો કશું ના આપ્યું હોય, ખાલી રિઝલ્ટ ટકાવારી આપેલી હોય, સીધી કોન્સન્ટ્રેશન આપેલી હોય, તો છેદને એવું ધારવાનું કે આ 100 અને 100 ઉડી જાય. ઠીક છે ને? એટલે જો 10% W/W ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ એટલે કે એનો અર્થ શું કાઢી શકાય? 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ એટલે કે દ્રાવ્ય પદાર્થ, અને 100માંથી 10ને બાદ કરો તો 90 ગ્રામ શું હશે? પાણી એટલે કે દ્રાવક હશે. કેટલાક લોકો એવું બોલે 100 ગ્રામ પાણીમાં. ના, પાણી અલગ વસ્તુ છે, દ્રાવણ અલગ વસ્તુ છે. અહીંયા લખ્યું છે દ્રાવણનું દળ. દ્રાવણ એટલે શું કહેવાય? ટોટલ. પાણી અને ગ્લુકોઝ બેઉનું થઈને ટોટલ 100 છે. એટલે 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ પાણી છે. ઠીક છે. પણ એની બદલે એવું આપ્યું હોત કે 200 ગ્રામની અંદર 200 ગ્રામ દ્રાવણની અંદર 20 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો હોય તો ટકાવારી કેટલી? તો અહીંયા વેલ્યુ મૂકી દેવાની 100 ગુણ્યા 20/200. એ તમે ભાગાકાર કરશો તો 10 જવાબ આવશે. ધારો કે એવું કીધું હોત કે 50 ગ્રામની અંદર 10 ગ્રામ કોઈ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો છે 50 ગ્રામ દ્રાવણમાં, તો 100 ગુણ્યા 10/50, 10/50 એટલે 1/5, 100/5 એટલે 20% થાય. ખ્યાલ આવે છે બાળકો? જેવો દાખલો તે રીતની ગણતરી, પણ સૂત્ર એકદમ કડકડાટ મોઢે હોવું જોઈએ. સૂત્ર શું છે બાળકો? ફરીથી એકવાર, પર્સન્ટેજ W/W ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં. ઓકે. બીજું છે કદથી ટકાવારી, પર્સન્ટેજ બાય વોલ્યુમ, પર્સન્ટેજ V/V. જે રીતે અહીંયા શું હતું? W/Wમાં ઉપર બી દળ નીચે બી દળ, VVમાં એટલે V ફોર વોલ્યુમ, ઉપર બી વોલ્યુમ નીચે બી વોલ્યુમ. ઠીક છે. પર્સન્ટેજ V/V ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ દ્રાવ્યનું કદ mlમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં. પેલા જેવું જ, ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ, અહીંયા બી ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. ખાલી ત્યાં શું હતું? W એટલે ઉપર નીચે બંને જગ્યાએ શું હતું? દળ. ઠીક છે. અને અહીંયા વોલ્યુમ છે એટલે ઉપર નીચે બંને જગ્યાએ શું લેવાનું? કદ. અને બંનેના કદના એકમ કેવા હોવા જોઈએ? સરખા. કાં તો મિલીલીટર તો બંને મિલીલીટર લેવાનું, કાં તો લીટર તો બંને લીટરમાં લેવાનું. ઓકે. મોટે ભાગે અહીંયા આપણે ml યાદ રાખીશું. ઉદાહરણ તરીકે 15% V/V પેટ્રોલનું કેરોસીનમાં દ્રાવણ એવું આપ્યું હોય. પેટ્રોલનું કેરોસીનમાંનો મિનિંગ શું થાય? પેટ્રોલ દ્રાવ્ય પદાર્થ છે, કેરોસીન દ્રાવક પદાર્થ છે. એનો અર્થ એવો થાય કે 100 ml દ્રાવણમાં છેદમાં મેં 100 ધાર્યું, 100 ml દ્રાવણમાં 15 ml પેટ્રોલ અને 85 ml કેરોસીન છે. આ તમને જો સિમ્પ્લિફાય કરતા આવડી ગયું ને બાળકો, તો દાખલાઓમાં MCQમાં તકલીફ નહીં થાય. ઓકે. પછી બીજું, ત્રીજા નંબર પર દળ કદથી ટકાવારી, પર્સન્ટેજ બાય માસ ટુ ધ વોલ્યુમ, પર્સન્ટેજ W/V. પર્સન્ટેજ W/Vનું સૂત્ર છે 100 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં. 100 ગુણ્યા દ્રાવ્યનું દળ, ઉપર W એટલે દળ, નીચે V એટલે વોલ્યુમ. બાકી આ બંને સૂત્રો જેવું જ, ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. ઠીક છે ને? ઉદાહરણ તરીકે એવું લખ્યું હોય કે 10% W/V ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ એટલે કે, આનું તમારે સિમ્પ્લિફિકેશન કરવું હોય તો તમે કેવી રીતે કરશો? આ સૂત્રને આધારે છેદને 100 ધાર લીધા, 100 ml કદ, 100 ઉડી ગયા, તો જે ટકાવારી આપી હોય એ ટકાવારી કોના ઇક્વલ ટુ થશે? દ્રાવ્યના દળ જેટલી. ધારો કે 15% આપ્યું હોત તો 15 ગ્રામ દ્રાવ્ય પદાર્થ થાત, 10
ટકા આપ્યા હોત તો 10 ગ્રામ શું થાત? દ્રાવ્યનું દળ. પણ છેદને મેં કેટલું ધાર્યું છે? 100 ધારેલો છે એટલા માટે. એટલે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઓગળેલ છે. અહીંયા હું બાદબાકી નહીં કરું. કેમ બાદબાકી નહીં કરું? કેમ કે આ કદ છે ને આ વજન છે. કદમાંથી વજન બાદ ના થાય, વજનમાંથી વજન બાદ થાય, અથવા તો કદમાંથી કદ બાદ થાય. ઠીક છે ને? કદમાંથી તમારે વજન બાદ કરવું હોય ને તો વચ્ચે ઘનતા લાવવી પડે. એ કદને પહેલાં વજનમાં ફેરવવી પડે અને પછી વજનમાંથી વજન બાદ થાય. એટલે આ બંનેમાં તમે જોયું બાદબાકી મેં કરી. અહીંયા 10 100માંથી 10 બાદ કરીને 90 લખ્યા છે. અહીંયા 100માંથી 15 બાદ કરીને 85 લખ્યા છે. અહીંયા 100માંથી 10 બાદ કરીને 90 નથી લખ્યા. કોમન સેન્સની વાત છે. ઓકે, આ ત્રણેય એકમો લગભગ એકબીજા સાથે સરખા છે, મળતા આવે છે. હવે ચોથો એકમ આપણે ભણીશું દ્રાવણની પ્રબળતા ગ્રામ પ્રતિ લીટરમાં. ગ્રામ પ્રતિ લીટરમાં સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. આની જરૂર તમને મોલારિટીમાં પડશે. ઓકે, આ એકમ પણ 11મા ધોરણમાં સંતુલનવાળા ચેપ્ટરમાં દ્રાવ્યતા ગુણાકારવાળા દાખલો હતો, ઉદાહરણને એમાંની જરૂર પડેલી 11મા ધોરણમાં. ઓકે, હવે આગળનો જે ટોપિક છે ને એ ભણતા પહેલાં 11માં 3 સૂત્રો યાદ કરી લઈએ બાળકો. આપણે 11મા ધોરણમાં મોલના 3 સૂત્રો આવ્યા હતા. પહેલું મોલનું સૂત્ર હતું મોલ બરાબર આપેલું દળ ગ્રામમાં છેદમાં આણવીય દળ. શું સૂત્ર છે બાળકો? આપેલું દળ ગ્રામમાં છેદમાં આણવીય દળ. બીજું મોલનું સૂત્ર હતું મોલ બરાબર અણુ કે પરમાણુની સંખ્યા અથવા સ્પીસીઝની સંખ્યા, કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંકની કિંમત કેટલી હતી? 6.022 × 10⁻²3. ઓકે, 2 સૂત્ર થયા મોલના. ત્રીજું સૂત્ર મોલનું હતું STPA વાયુના મોલ. આ 2 સૂત્રો તો છે ને ઘન પ્રવાહી વાયુ ત્રણેયને એપ્લાય થાય, અને આ સૂત્ર ખાલી કોને એપ્લાય થાય? STPA વાયુ હોય તો જ. STPA વાયુના મોલ બરાબર વાયુનું આપેલું કદ લીટરમાં છેદમાં 22.4. ચોથું સૂત્ર વાયુ માટે આપણે લખી શકીએ છીએ વાયુના મોલ N. PV બરાબર NRT હતું. PV બરાબર NRT. તો PVના છેદમાં અગર RT જવા દઈએ તો એ શું થઈ જાય? N. પ્રેશર ઇન્ટુ વોલ્યુમ. પ્રેશર લેવાનું વાતાવરણમાં કે બારમાં, વોલ્યુમ લેવાનું લીટરમાં. આરની 2 કિંમતો છે, 0.082 વાતાવરણ અથવા તો 0.08314 બાર. તાપમાન લેવાનું કેલ્વિનમાં, અને એના પરથી પણ વાયુના મોલ શોધી શકાય છે. ઓકે, હવે આગળ જઈએ. આ બધા સૂત્રો એકદમ પરફેક્ટ કડકડાટ મોઢે હોવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ મોલારિટી એટલે કે મોલર સાંદ્રતા વિશે ભણીએ. આ એકમ વિશે આપણે 11મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા હતા. તેમ છતાંય 12માનો ઉપયોગ છે. તમે સ્વાધ્યાયના ઉદાહરણ દાખલાઓ જોશો ચોપડીના તો ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ બધા સૂત્રોની જરૂર પડશે. એટલે આનું રિવિઝન ફટાફટ આપણે કરી લઈએ. મોલર સાંદ્રતા એટલે કે મોલારિટી એટલે 1 લીટર એટલે કે 1 ડેસીમીટર ક્યુબ. 1 લીટર ને 1 ડેસીમીટર ક્યુબ સરખું જ કહેવાય. 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય છે. ફરીથી એકવાર, 1 લીટર દ્રાવણની અંદર ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલારિટી. તેને કેપિટલ M સંજ્ઞે આપણે નિર્દેશિત કરવામાં આવે છે. ધારો કે આવું હોય, જો 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યનો 0.1 મોલ ઓગાળેલ હોય તો બનતા દ્રાવણની મોલારિટી 0.1 મોલર છે તેમ કહેવાય. ઠીક છે? જો 1 લીટર દ્રાવણની અંદર 0.5 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો હોત તો બનતા દ્રાવણની મોલારિટી 0.5 મોલારિટી છે તેમ કહેવાય. જો મેં 2 લીટર દ્રાવણની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો હોત, કેટલા? 2 લીટર દ્રાવણમાં 1 મોલ પદાર્થ, તો આ સૂત્ર તમને કામ લાગી શકે છે. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવણનું કદ. 1 મોલ કેટલા કદ છે? 2 લીટર. 1/2 એટલે 0.5 મોલારિટી કહેવાય. એટલે આ સૂત્રની મદદથી તમે શું શોધી શકો છો? મોલારિટી શોધી શકો છો. હવે મોલ બરાબર શું છે યાદ હોય તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર.
મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. હવે જો મારે દ્રાવ્યના મોલ શોધવા હોય તો દ્રાવ્યના વજનના છેદમાં દ્રાવ્યનો અણુભાર. યાદ રાખજો કે આપણે આ ચેપ્ટરની અંદર દ્રાવ્ય માટે 2 નંબર વાપરીશું અને દ્રાવક માટે 1 નંબર વાપરીશું. સંજ્ઞાઓ જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં આપણે દ્રાવ્ય પદાર્થ માટે 2 નંબર, દ્રાવક માટે 1 નંબર. ઓકે. હવે આ મોલની બદલે આપણે વજનના છેદમાં અણુભાર આપણે મૂકી દઈએ. મોલની બદલે શું મૂકી દીધું? વજનના છેદમાં અણુભાર. એટલે અહીં યાદ રાખજો, મોલારિટી બરાબર દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. હવે વજનના છેદમાં મોલની બદલે આપણે શું મૂકી દઈએ? વજનના છેદમાં અણુભાર. જોજો જરા અહીંયા દ્રાવ્યનું દળ એટલે W2, દ્રાવ્યનો અણુભાર એટલે M2, વજનના છેદમાં અણુભાર. કદ તો એવું ને એવું જ છે. એટલે આ ઉપરના સૂત્ર પરથી જ હું શું લાવ્યો? આ બીજા નંબરનું સૂત્ર. પહેલું સૂત્ર શું છે? મોલના છેદમાં કદ લીટરમાં. બીજું સૂત્ર છે દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે જો કદ લીટરના બદલે આપણે mlમાં લેવું હોય, લીટરના બદલે આપણે mlમાં લેવું હોય તો આ જ સૂત્રનું કન્વર્ઝન નીચેનું સૂત્ર થઈ જશે. આ સૂત્રનું કન્વર્ઝન આપણે શેમાં કર્યું? આ નીચેના સૂત્રમાં. જેમાં જોજો જરા, કદ લીટરના બદલે મેં શેમાં લખ્યું છે? mlમાં. તો જો કદ લીટરની બદલે mlમાં તમારે લેવું હોય તો ઉપર 1000 ગુણવાના, અને જો તમારે કદ લીટરમાં લેવું હોય તો ઉપર 1000 નહીં ગુણવાના. ઓકે. એટલે 3માંથી કોઈ પણ એક સૂત્રથી તમે દાખલો ગણી શકો છો. ઓકે. બીજું આ જ સૂત્ર, આ જે સૂત્ર છે 2nd નંબરવાળું, એ 2nd નંબરના સૂત્રને ગ્રામ પ્રતિ લીટર ના છેદમાં અણુભાર એવું પણ લખી શકાય. ગ્રામ પ્રતિ લીટરમાં સાંદ્રતા છેદમાં આણવીય દળ એટલે અણુભાર. ત્યારબાદ આ 2 સૂત્રો જે છે MCQમાં કામ લાગશે. શોર્ટકટ સૂત્ર છે મોલારિટી બરાબર %W/V ગુણ્યા 10 ના છેદમાં M2. M2 એટલે શું બાળકો? દ્રાવ્યનો અણુભાર. કેપિટલ M એટલે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W/W/V માં સાંદ્રતા વજન કદથી સાંદ્રતા ગુણ્યા 10 ના છેદમાં M2. બીજું શોર્ટકટ સૂત્ર છે મોલારિટી બરાબર %W/W વજનથી ટકાવારી ગુણ્યા 10 ગુણ્યા ઘનતા D છેદમાં દ્રાવ્યનો અણુભાર. ઓકે. બીજા આપણે કેટલાક સૂત્રો દાખલાઓમાં વાપર્યા હતા સંતુલન ચેપ્ટર વખતે અને સાથે સાથે પહેલા ચેપ્ટર દરમિયાન બી. અમુક સૂત્રો આપણે આ 12માના બીજા ચેપ્ટરમાં બી કામ લાગશે. જેમ કે મંદનનું સૂત્ર M1V1 = M2V2. 1 એટલે શરૂઆતની કન્ડિશન, 2 એટલે પછીની કન્ડિશન. M1 એટલે શરૂઆતની સાંદ્રતા, V1 શરૂઆતનું કદ, M2 એટલે પછીની સાંદ્રતા, V2 એટલે અંતિમ પરિસ્થિતિનું કદ. મિશ્રણનું સૂત્ર બીજું એક સૂત્ર હતું. મિશ્રણ એટલે કે શું અને મંદન એટલે શું? મંદન એટલે શું? યાદ રાખજો કે તમારી પાસે કોઈ દ્રાવણ છે ને એમાં તમે બહારથી ખાલી દ્રાવક ઉમેર્યો, દ્રાવણ છે અને બહારથી શું ઉમેર્યું? દ્રાવક. તો એટલે કહેવાય મંદન કર્યું કહેવાય. પણ 2 અલગ અલગ દ્રાવણો કે જેમની સાંદ્રતા અલગ અલગ હોય પણ દ્રાવ્ય પદાર્થ કોમન હોય તેને કહેવાય મિશ્રણ કર્યું કહેવાય. એક ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ આપું. મારી પાસે સાંદ્ર HClનું દ્રાવણ છે, અથવા એક એવું દ્રાવણ છે જે ખાંડનું દ્રાવણ છે, બહુ જ ગળ્યું. ખાંડની ચાસણી સમજી લો ને. હવે ખાંડની આટલી અમથી સિરપ આપણે લીધી હોય અને એમાં આપણે પાણીને ઉમેરવું પડે એટલે મંદન કર્યું કહેવાય. ઠીક છે. તો એમાં એ વખતે તમારે કયું લોજિક વાપરવાનું? M1V1 = M2V2 વાળું. પણ ધારો કે 2 અલગ અલગ ગ્લાસની અંદર મારી પાસે ખાંડના દ્રાવણ છે. એક ગ્લાસની અંદર મેં 1 ચમચી ખાંડ ઓગાળી છે, બીજા ગ્લાસની અંદર 2 ચમચી ખાંડ ઓગાળી છે, અને બેઉ જ ગ્લાસના જે ખાંડના દ્રાવણ છે એને કોઈ મોટી તપેલીમાં કે મોટા પાત્રમાં હું ઠલવું છું, ભેગું કરું છું. તો એ વખતે શું થયું કહેવાય? મિશ્રણ થયું કહેવાય. અને એ વખતે M1V1 + M2V2 + M3V3 અપોનમાં V1 + V2 + V3 આવું લોજિક વાપરવું પડે. ખ્યાલ આવે છે બાળકો? M ટોટલ એટલે પછીનું કુલ મિશ્રણ કર્યા પછીની કુલ સાંદ્રતા. M1V1 એટલે પહેલા નંબરનું દ્રાવણ, M2V2 બીજા નંબરનું દ્રાવણ, તો ત્રીજું હોય તો ત્રીજું દ્રાવણ, ચોથું હોય તો ચોથું. ઠીક છે. અને છેદમાં છે કુલ કદ. આ થયું મોલારિટી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એકમ ફોર્માલિટી. ફોર્માલિટીને સંજ્ઞા આપવામાં આવી છે કેપિટલ F. ફોર્માલિટી એ મોલારિટી જેવું જ છે, ખાલી સૂત્રની અંદર મોલારિટીના સૂત્રમાં જે જગ્યાએ છેદમાં અણુભાર આવતું હતું અહીંયા આવી જશે દ્રાવ્યનો સૂત્રભાર. ફોર્માલિટીની અંદર શું આવી જાય? સૂત્રભાર અથવા સૂત્રદળ.
અને આ ક્યારે વાપરવામાં આવે? મોટે ભાગે આયનીય સ્પીસીસ, આયનિક પદાર્થો જે હોય જેમ કે NaCl, Na2CO3, પોટેશિયમ વગેરે જેવા પદાર્થોનું આપણે જ્યારે સંઘટન લખતા હોય, સૂત્ર લખતા હોય, તો એકચ્યુઅલી એ સૂત્ર જે હોય છે જેમ કે NaClનું સૂત્ર એ અણુસૂત્ર નથી, એ પ્રમાણ સૂચક સૂત્ર છે, પ્રમાણ દર્શાવતું સૂત્ર. અને એના ઉપરથી જે આપણે વજન લાવતા હોઈએ છીએ તેને કહેવાય તેનું સૂત્રદળ અથવા પ્રમાણસૂચક સૂત્રદળ. અને આના વિશે 11મા ધોરણમાં અભ્યાસ કરેલો છે. સૂત્રભાર અથવા સૂત્રદળ વિશે 11મા ધોરણની અંદર આપણે ડીપમાં અભ્યાસ બી કરેલો છે અને દાખલાઓ બી ગણેલા છે. એટલે ઇન શોર્ટ એટલું યાદ રાખો, મોલારિટીની અંદર કેપિટલ M હોય મોલારિટી તો અહીંયા શું આવે? અણુભાર. અને કેપિટલ F હોય ફોર્માલિટી તો અહીંયા શું આવશે? સૂત્રભાર. બાકી બધું એનું એ જ. ઓકે. 7મો એકમ આપણે જોઈએ નોર્માલિટી, અથવા એનું બીજું નામ છે સપ્રમાણતા. સપ્રમાણતા અને એની સંજ્ઞા છે કેપિટલ N, નોર્માલિટી. નોર્માલિટીનું સૂત્ર છે દ્રાવ્યના ગ્રામ તુલ્યાંકની સંખ્યાના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. કેપિટલ M એટલે કે મોલારિટીનું સૂત્ર શું હતું? દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ, મોલના છેદમાં કદ હતું. અહીંયા શું આવી જશે? મોલની બદલે શું આવી ગયું? ગ્રામ તુલ્યાંકની સંખ્યા છેદમાં કદ લીટરમાં. પેલામાં હતું મોલ પ્રતિ લીટર, નોર્માલિટીમાં ગ્રામ તુલ્યાંક પ્રતિ લીટર. ફરીથી એકવાર, મોલારિટી એટલે શું? મોલ પ્રતિ લીટર. નોર્માલિટી એટલે ગ્રામ તુલ્યાંક પ્રતિ લીટર. હવે પ્રશ્ન થાય કે સર ગ્રામ તુલ્યાંક એટલે શું? ગ્રામ તુલ્યાંકને 2 મિનિટ રહીને ભણીએ. મોલ એટલે શું? મોલ એટલે વજનના છેદમાં અણુભાર, અને ગ્રામ તુલ્યાંક એટલે વજન દળના છેદમાં તુલ્યભાર. ફોર એક્ઝામ્પલ, આપણે બધા જાણીએ છીએ H2SO4. H2SO4નો અણુભાર 98 છે અને એનો તુલ્યભાર 49 છે. એનો તુલ્યભાર શું છે? 49. ધારો કે H2SO4નું વજન મેં 49 ગ્રામ એક્ઝેક્ટ લીધું હોય તો 49 ગ્રામના છેદમાં 49 એટલે એનો ગ્રામ તુલ્યાંકની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. એટલે કે ગ્રામ તુલ્યાંકની સંખ્યા એટલે શું? તુલ્યભાર જેટલું વજન એક વખત. અગર હું 98 ગ્રામ H2SO4 લઉં તો 98 ગ્રામ આપેલ વજન એના છેદમાં તુલ્યભાર 49 તો 2 થયું. એટલે તુલ્યભાર જેટલું વજન 2 વખત. ગ્રામ તુલ્યાંકની સંખ્યા 2 એનો મતલબ શું? તુલ્યભાર જેટલું વજન કેટલી વાર? 2 વખત. આ બધું લોજિક તમને MCQમાં કામ લાગશે. બાળકો, આ વિડીયોમાં તમને હું સૂત્રો ભણાવું છું. નેક્સ્ટ વિડીયોમાં તમને આ સૂત્રો આધારિત દાખલા અને MCQ ભણાવીશ. અને એ ત્યારે જ આવડશે જ્યારે સૂત્રો આ બધા પરફેક્ટ મોઢે હશે તો. ઓકે. પછી તુલ્યભાર શોધવાની કેટલીક રીતો છે તે આપણે સમજવી પડશે, જે 11મા ધોરણમાં ઓલરેડી શીખેલા. પહેલા ચેપ્ટર દરમિયાન સાથે સાથે રેડોક્સ પ્રક્રિયાઓવાળું ચેપ્ટર છે તેમાં પણ આ વસ્તુ કામ લાગેલી. અને એ જ વસ્તુ અહીંયા 12મામાં બીજા ચેપ્ટરમાં બી તમારે યાદ રાખવાની છે. તુલ્યભાર શોધવાની પહેલી રીત છે એસિડ બેઝનો તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં એસિડિકતા ઓર બેઝિકતા. જેમ કે HCl એસિડ છે એની બેઝિકતા 1, કેમ કે 1 H+ મુક્ત કરે છે. H2SO4 છે એ 2 H+ મુક્ત કરે છે, એની બેઝિકતા 2. H3PO4 ની બેઝિકતા 3, H3PO3 એની બેઝિકતા છે 2, H3PO2 એની બેઝિકતા છે 1. એ આખું લિસ્ટ 11મા ધોરણની અંદર લખાવેલું છે. અગર તમારે લિસ્ટ જોઈતું હોય તો સોફ્ટ કોપીમાં વોટ્સએપ પર હું તમને આપી દઈશ. ઠીક છે. તો અણુભારના છેદમાં એસિડિકતા ઓર બેઝિકતા. NaOH બેઝ છે બરાબર, એની એસિડિકતા આવશે 1. CaOH ટ્વાઇસ અથવા BaOH ટ્વાઇસ એની એસિડિકતા છે 2. AlOH થ્રાઇસ એની એસિડિકતા આવશે AlOH થ્રાઇસની એસિડિકતા આવશે 3, કેમ કે 3 OH મુક્ત કરે છે. ઠીક છે. એટલે એસિડ અથવા બેઝનો તુલ્યભાર બરાબર શું? અણુભારના છેદમાં એસિડિકતા ઓર બેઝિકતા. બીજું, ધાતુનો તુલ્યભાર. કોઈ પણ ધાતુ હોઈ શકે છે, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. તો ધાતુનો તુલ્યભાર શોધવા માટે શું કરવાનું? ધાતુનો પરમાણુ ભાર છેદમાં ધાતુનો ઓક્સિડેશનાંક. જેમ કે કેલ્શિયમનો પરમાણુ ભાર છે ધારો કે 40, તો 40 એના છેદમાં એનો ઓક્સિડેશનાંક +2, તો 40/2 એટલે 20 એનો થઈ જશે તુલ્યભાર.
જેમ કે સોડિયમનો તુલ્યભાર શોધવો હોય તો સોડિયમનો પરમાણુ ભાર છે 23, સોડિયમનો ઓક્સિડેશન આંક હોય +1, એટલે 23/1 23, 23 એનો થઈ જશે તુલ્યભાર. ઓકે. કોઈ ક્ષારનો તુલ્યભાર શોધવો હોય તો એક ક્ષારના તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં કુલ ધન વીજભાર. ધારો કે મારે Al2SO4 થ્રાઇસનો તુલ્યભાર મારે શોધવો હોય તો એનો જે બી અણુભાર હોય એના છેદમાં મારે 6 કરવું પડે, કેમ કે અહીંયા એલ્યુમિનિયમનો વીજભાર છે +3 અને એવા 2 એલ્યુમિનિયમ છે, એટલે +3 × 2 +6 કુલ ધન વીજભાર શું થયો +6, એટલે મેં /6 કર્યું. ઓકે. પછી છે ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતાનો તુલ્યભાર. ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતાનો તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. અણુભારના છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. અને આ વસ્તુ આપણે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન શીખી ગયા હતા. ધારો કે કોઈ ઓક્સિડેશન કરતા છે KMnO4, પોટેશિયમ પર મેંગનેટ. એ KMnO4 Mn+2 માં રૂપાંતર પામે છે, તો અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 થી +2 એટલે કે 7નો ફેરફાર થાય છે. તો આવા વખતે 7નો નહીં 5નો ફેરફાર થાય છે. +7 થી +2 5નો ફેરફાર થાય છે. તો આવા વખતે તમારે શું કરવાનું હોય? KMnO4નો તુલ્યભાર બરાબર એનો અણુભારના છેદમાં 5. અગર કોઈ પ્રક્રિયા દરમિયાન MnO4- નું રૂપાંતર MnO4- 2માં થતું હોત, એટલે કે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 માંથી +6 થતો હોત, કેટલાનો ફેરફાર થયો બાળકો? 1નો. તો એવા વખતે KMnO4નો તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં 1, કેમ કે ઓક્સિડેશન આંકમાં કેટલાનો ફેરફાર થાય છે? 1નો ફેરફાર થાય છે. એટલે આ વસ્તુ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન શીખેલા છીએ. સૂત્ર યાદ રાખજો ખાલી. ઓકે. હવે જે આ સૂત્ર આપણે અહીંયા શીખેલા છે કે ગ્રામ તુલ્યાંકના સંખ્યાના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, અને ગ્રામ તુલ્યાંક એટલે શું? દળના છેદમાં તુલ્યભાર. તો આ દળના છેદમાં તુલ્યભાર જેને ઉપર મૂકી દઈએ આપણે સમીકરણ 1માં સમીકરણ 2 મૂકી દેતા આ સમીકરણ 3 તૈયાર થઈ જાય. મતલબ ગ્રામ તુલ્યાંકની બદલે શું આવી ગયું જુઓ જરા અહીંયા? દળના છેદમાં તુલ્યભાર. એટલે નોર્માલિટીનું સૂત્ર બની ગયું દ્રાવ્યનું વજન અથવા દળ ગ્રામમાં છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. અગર હા કદ તમારે લીટરની બદલે mlમાં લેવું હોય તો ઉપર અહીંયા 1000 લખવાનું. ઓકે. બીજું સૂત્ર નોર્માલિટીનું તમે લખી શકો છો ગ્રામ પ્રતિ લીટર, ગ્રામના છેદમાં લીટર એટલે ગ્રામ પ્રતિ લીટરનું સાંદ્રતા છેદમાં તુલ્યભાર. જે 11મા ધોરણમાં પ્રેક્ટિકલ બુક પ્રયોગશાળામાં તમે આ સૂત્ર વાપર્યું હશે એસિડ બેઝના દાખલાઓ ગણતી વખતે. તો આ થયું નોર્માલિટી. હજી આના આગળ સૂત્રો છે નોર્માલિટીના બીજા 2-3 એ પણ જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ નોર્માલિટીના બીજા 2-3 સૂત્રો. નોર્માલિટી બરાબર જે સૂત્ર આપણે જોયું હતું એ ફરીથી લખ્યું છે મેં અહીંયા. દ્રાવ્યનું દળના છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ. નોર્માલિટી અને મોલારિટી વચ્ચે એક જ ફરક કે મોલારિટી કેપિટલ M હોય તો અહીંયા તુલ્યભારની બદલે શું આવે? અણુભાર. અને જો કેપિટલ N નોર્માલિટી હોય તો અહીંયા શું આવશે? તુલ્યભાર. વજનના છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે આ જે તુલ્યભાર ખરો એ તુલ્યભારને હું રિપ્લેસ કરું છું અણુભારના છેદમાં એસિડિકતા ઓર બેઝિકતા. બરાબર. હવે અણુભારના છેદમાં એસિડિકતા અને બેઝિકતા. હવે આ જે છેદનો છેદ છે તો અંશમાં જતો રહેશે, અને બાકીનું જે વધ્યું આ સૂત્ર શું છે? મોલારિટી સૂચવે છે. દ્રાવ્યનું દળના છેદમાં અણુભાર ગુણ્યા કદ લીટરમાં. તો આટલી વસ્તુ શું સૂચવે છે? મેં સર્કલ કરી છે તે કેપિટલ M એટલે કે મોલારિટી સૂચવે છે. એટલે આટલી વસ્તુને મેં કેપિટલ M લખી. છેદનો છેદ છે અંશમાં ગયો એટલે A અથવા B ને મેં ઉપર લખ્યું છે, એટલે કે એક શોર્ટકટ સૂત્ર બની ગયું. ફરીથી કહ્યું નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા. ફરીથી એકવાર નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એસિડિકતા ઓર બેઝિકતા. હવે આ સૂત્રને આપણે વાપરવાનું કેવી રીતના? ઉદાહરણ તરીકે એક પ્રશ્ન પૂછાયો છે 0.1 નોર્મલ H2SO4ની મોલારિટી કેટલી હશે? 0.1 નોર્મલ H2SO4ની મોલારિટી શોધો. આપણે નોર્માલિટી આપી છે, મોલારિટી પૂછી છે,
તો મોલારિટીને કરતાં બનાવવાનું હોય તો આ એસિડિકતા બેઝિકતા ક્યાં જાય? છેદમાં જાય. પણ H2SO4 પોતે કેવો છે? એસિડ. એટલે એસિડને કઈ પ્રોપર્ટી હોય? બેઝિકતા. જે H2SO4ની બેઝિકતા 2 છે, કેમ કે 2 H+ મુક્ત કરે છે. એટલે હવે આ છેદમાં આ બી બેઝિકતા છે છેદમાં જતું રહે. એટલે મોલારિટી બરાબર નોર્માલિટીના છેદમાં બેઝિકતા. 0.1 આપેલી રકમમાં છે, છેદમાં 2. 0.1 ભાગ્યા 2 કરશો એટલે કેટલું આવશે? 0.05 મોલર. એટલે 0.05 નોર્મલ H2SO4ની મોલારિટી કેટલી હશે? 0.05 મોલર. ઓકે. એટલે આ સૂત્રની તારવણી કદાચ યાદ નહીં રાખો તો ચાલશે. ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા. અથવા તમે આવું પણ યાદ રાખી શકો છો, અથવા નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એન. હવે એન તરીકે શું હોઈ શકે? કાં તો ઓક્સિડેશનાંકમાં તો ફેરફાર બી હોઈ શકે, કાં તો કોઈ ધાતુ હોય તો ધાતુનો ઓક્સિડેશનાંક પણ હોઈ શકે. ઓકે. અહીંયા એન જો એસિડ અથવા બેઝ હોય તો એન તરીકે શું લેવાય? એસિડિકતા અથવા બેઝિકતા લેવાય. ઓકે. ત્યારબાદ 8મો એકમ જોઈએ આપણે. સાંદ્રતાના વિવિધ એકમો આપણે અત્યારે જોઈ રહ્યા છે. એમાં 8મો એકમ છે મોલલ સાંદ્રતા અથવા મોલાલિટી. મોલલ અથવા મોલાલિટી, જેને સંજ્ઞા આપવામાં આવી છે સ્મોલ એમ. સ્મોલ એમ. પેલું હતું કેપિટલ એમ એટલે મોલારિટી અને સ્મોલ એમ એટલે મોલાલિટી. શું છે એની વ્યાખ્યા મોલાલિટીની? 1 કિલોગ્રામ દ્રાવકમાં, અત્યાર સુધી બધા જે સૂત્રો જોયા ને એમાં છેદમાં દ્રાવણ આવતું હતું. છેદમાં શું આવતું હતું? દ્રાવણ. પણ અહીંયા છેદમાં શું આવશે? દ્રાવક. યાદ રાખજો, અલગ પડે છે. અત્યાર સુધીના જેટલા બી સૂત્રો ભણ્યા એમાં આ સૂત્ર અલગ પડશે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. શું સૂત્ર છે? શું વ્યાખ્યા છે? 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. ઓકે. એનું સૂત્ર છે દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. કેપિટલ એમ. મોલારિટીનું સૂત્ર શું હતું? દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. જ્યારે અહીંયા શું સૂત્ર છે? સ્મોલ એમનું સૂત્ર શું છે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. ઓકે. હવે મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર. એટલે આ મોલને મેં રિપ્લેસ કર્યા છે એનાથી વજનના છેદમાં અણુભાર, દળના છેદમાં અણુભારથી. દ્રાવકનું દળ એઝ ઇટ ઇઝ. હવે આ બીજા નંબરના સૂત્રમાં દ્રાવકનું દળ જે કેજીમાં આપ્યું છે એની બદલે જો દ્રાવકના દળને તમારે ગ્રામમાં લેવું હોય તો ઉપર શું મૂકવાનું? 1000 મૂકવાનું. યાદ રાખજો. એટલે પહેલા નંબરના સૂત્ર પરથી આ બીજા નંબરનું સૂત્ર આવ્યું, બીજા નંબરના સૂત્ર પરથી આ ત્રીજા નંબરનું સૂત્ર આવ્યું. એટલે બધું ઓલમોસ્ટ એક જ વસ્તુ છે. અને આ ત્રીજા નંબરના સૂત્રને જો આપણે સાંકેતિક નિરૂપણ એટલે કે સંજ્ઞા આપણે દર્શાવવું હોય તો તમે આવી સંજ્ઞા આપી શકો છો. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન W2. હંમેશા યાદ રાખવાનું, દ્રાવ્ય માટે આપણે કઈ સંજ્ઞા વાપરીશું? 2. અને દ્રાવક માટે કઈ સંજ્ઞા વાપરીશું? આ ચેપ્ટરમાં 1. ઓકે. W એટલે વજન અથવા દળ, M2 અથવા M1 હોય એટલે અણુભાર યાદ રાખવાનું. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. ઓકે. આ બે સૂત્રો જે છે તે MCQ માટે યાદ રાખવાના. બંને અલગ અલગ સૂત્રો છે. આ અલગ સૂત્ર છે, આ અલગ સૂત્ર છે, જે MCQમાં કામ લાગશે. આ સૂત્ર જે છે એ શું છે? સ્મોલ એમ અને કેપિટલ એમ એટલે કે મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. મોલાલિટી અને મોલારિટી વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર. સ્મોલ એમ અને કેપિટલ એમ. સ્મોલ એમ એટલે શું છે? મોલાલિટી. કેપિટલ એમ એટલે શું છે? મોલારિટી. M2 એટલે દ્રાવ્યનો અણુભાર અને આ D છે સ્મોલ d એટલે શું? ઘનતા, દ્રાવણની ઘનતા. એટલે શોર્ટકટ સૂત્ર શું છે? 1000 ઇન્ટુ M છેદમાં 1000 ગુણ્યા ડેન્સિટી માઇનસ M ઇન્ટુ M2. ઓકે. બીજું શોર્ટકટ સૂત્ર છે મોલાલિટી અને દ્રાવ્યના મોલ અંશ એટલે કે X2 વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. આ X2 એટલે શું? દ્રાવ્યના મોલ અંશ. X2 એટલે શું બાળકો? દ્રાવ્યના મોલ અંશ. અને M1 એટલે
દ્રાવકનો અણુભાર. દ્રાવકનો અણુભાર. ઓકે, એટલે અહીંયા સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ x2 અપોનમાં m1 ઇન્ટુ 1 - x2. આ સૂત્ર તમને શેના વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી આપે છે? સ્મોલ m એટલે મોલાલિટી અને મોલ અંશ. ઓકે, ત્યારબાદ હવે બાળકો બીજા છેલ્લા બે એકમો જોઈએ આપણે. 9મા નંબર પર છે પીપીએમ. પીપીએમનો ફૂલ ફોર્મ થાય છે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે શું? 1 મિલિયન એટલે 10 લાખ. 1 મિલિયન એટલે 10 લાખ. 10 લાખ એટલે 10⁶. હવે જે રીતે પર્સન્ટેજ W/W, W/V આપણે ભણ્યા હતા ને, તેવી રીતના દળથી પીપીએમ, કદથી પીપીએમ અને દળ કદથી પીપીએમ 3 જાતની પીપીએમ હોય. દળથી પીપીએમ ઇઝ ઇક્વલ ટુ છે 10⁶ ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં. યાદ કરો, આવું જ કંઈક સૂત્ર હતું પર્સન્ટેજ W/Wનું. ખાલી 10⁶ની બદલે ત્યાં હતું 100 હતું. બરાબર ને? એટલે આ સૂત્રને હું થોડુંક મોડિફિકેશન કરવું હોય તો કરી શકું છું. 10⁶ને હું સ્પ્લિટ કરું છું 10⁴ ગુણ્યા 10⁵ ગુણ્યા દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવણનું દળ. હવે આટલી વસ્તુ જે ખરી ને, એને શું કહેવાશે? પર્સન્ટેજ W/W. એટલા માટે દળથી પીપીએમને લખી શકાય. દળથી પીપીએમ ઇક્વલ ટુ 10⁴ ગુણ્યા આ બ્રેક હાઇલાઇટ કર્યું છે તે શું થશે? પર્સન્ટેજ W/W. તેવી જ રીતના કદથી પીપીએમ. કદથી પીપીએમ બરાબર 10⁶ ગુણ્યા દ્રાવ્યનું કદ mlમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં. અને જે રીતે ઉપર 10⁴ ગુણ્યા W/W હતું, કદથી પીપીએમમાં 10⁴ ગુણ્યા પર્સન્ટેજ V/V. ઓકે, અને બીજું છે દળ કદથી પીપીએમ. પીપીએમ બાય માસ ટુ ધ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 10⁶ ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં. દળ કદમાં ઉપર દળ નીચે કદ. ઠીક છે? ઇઝ ઇક્વલ ટુ 10⁴ ઇન્ટુ પર્સન્ટેજ W/V. ત્યારબાદ છેલ્લો એકમ છે મોલ અંશ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોલ ફ્રેક્શન. મોલ અંશ અથવા મોલ ફ્રેક્શન, અને તેની સંજ્ઞા છે x. ઓકે, મોલ અંશનું સૂત્ર શું છે? કોઈ પણ ઘટકના તમારે મોલ અંશ શોધવા હોય, જેમ કે કોઈ બીકરની અંદર 1 કરતાં વધારે ઘટકો હોય, દ્રાવક હોય, દ્રાવ્ય 1 હોય અથવા 1 કરતાં વધારે દ્રાવ્ય હોય, જે તે ઘટકના તમારે મોલ અંશ શોધવા હોય, તેના મોલ, ઘટકના મોલ છેદમાં શું કરવાનું? કુલ મોલ. ઓકે, જેમ કે દ્રાવ્યના મોલ અંશ શોધવા હોય તો શું થાય? x2. એની સંજ્ઞા છે, દ્રાવ્યના મોલ અંશની સંજ્ઞા છે x2. x2 બરાબર દ્રાવ્યના મોલ n2 છેદમાં કુલ મોલ. યાદ રાખજો બાળકો, ફરીથી એકવાર કહું છું, 2 સંજ્ઞા કોના માટે? દ્રાવ્ય માટે, ને 1 સંજ્ઞા કોના માટે? દ્રાવક માટે. ઓકે, n2 એટલે શું બાળકો? દ્રાવ્યના મોલ. અને n1 એટલે દ્રાવકના મોલ. અને n1 + n2 એટલે શું કહેવાય? કુલ મોલ. હા, કદાચ 1 કરતાં વધારે, 2 કરતાં વધારે ઘટક હોત તો n1 + n2 + n3 કરવું પડતું. ઓકે, દ્રાવકના મોલ અંશ બરાબર n1 છેદમાં n1 + n2. દ્રાવણમાંના બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. યાદ રાખજો, દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલું થશે? 1 થશે. એટલે x1 + x2 + x3 જેટલા બી ઘટક હોય, 2 જ ઘટક હોય તો ખાલી x1 અને x2 હોય, 3 ઘટક હોય તો x1, x2, x3, બધાનો સરવાળો કેટલો થશે? 1 થશે. ઓકે, આ બધા સૂત્રો, તમામ સૂત્રો તમારે પરફેક્ટ રીતે મોઢે કરવાના છે. કોઈ પણ જાતની ભૂલ ન થવી જોઈએ ભવિષ્યમાં દાખલાઓ ગણતી વખતે. આ બધા જ સૂત્રોને 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર લખી નાખો. તમે લખીને કડકડાટ મોઢે કરી નાખો. આનું લિસ્ટ બનાવીને એક કાગળમાં રાખો અને એ કાગળ આવનારા 10 દિવસ સુધી જોયા કરો, તો તમને આ સૂત્રો બધા યાદ રહી જશે પરીક્ષા સુધી. પરીક્ષા સુધી આનો ઉપયોગ આવશે અલગ અલગ ચેપ્ટરોમાં, અને દરેક વખતે તમને આ કામ લાગશે. ઓકે,
તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ત્યારે આ સૂત્રો મોઢે થઈ ગયેલા હોવા જોઈએ. આવતા વિડીયોમાં આપણે શું કરીશું, આને લગતા દાખલાઓ, MCQ, ચોપડીના અને ચોપડીની બહારના. ઓકે.